ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 કે જે રોડ એન્ડ ટ્રેક ટેસ્ટિંગ છે, તો તેની અંદર આજે ચર્ચા કરીશું મિકેનિઝમ ઓફ કોરોઝન વિશે. એટલે કે વ્હીકલની અંદર જે કોરોઝન થાય છે, ખવાણ થાય છે, તેના વિશેની ચર્ચા આજના લેક્ચરમાં કરીશું. કોરોઝન ઇઝ વાઇડલી એન્કાઉન્ટેડ ઇસ્યુ ઇન ધ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. એટલે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર કોરોઝન છે તે ઘણા મોટા પ્રમાણની અંદર જોવા મળેલું છે. ટુ એકાઉન્ટ ફોર ધ પ્રિવેન્શન ફોર એન્ડ પ્રિવેન્ટ ધીસ પ્રોબ્લેમ, ઇન્ડસ્ટ્રી લીડર્સ ઓફન રન એક્સપેરિમેન્ટ ટુ ટેસ્ટ ધ કોરોઝન રેઝિસ્ટન્સ ઓફ વ્હીકલ. એટલે કે આ જે કોરોઝન જે વ્હીકલની અંદર થાય છે તે સમસ્યાને ધ્યાનમાં લઈ અને તેને અટકાવવા માટે જે મોટી ઇન્ડસ્ટ્રીઓના લીડર છે તેના દ્વારા કોરોઝનની માત્રા કઈ રીતે ઘટી શકે, આ પ્રોબ્લેમ કઈ રીતે ઓછો થાય અને તે બને ત્યાં સુધી ઉદ્ભવે નહીં, તે માટેના પ્રયત્ન એક્સપેરિમેન્ટ જે છે તે ચાલી રહ્યા છે. Simulation, however, offer a simplified approach to addressing this phenomenon in automobiles, one that save time, money and resources. જો કે સિમ્યુલેશન જે છે તે ઓટોમોબાઈલ વ્હીકલની અંદર આ પ્રકારની જે કોઈ પણ ઘટનાઓ જે છે તેને પહોંચી વળવા માટે એક સિમ્પલ રસ્તો આપણને દર્શાવે છે કે જેની અંદર ટાઈમ એટલે કે સમય, મની એટલે કે પૈસા અને રિસોર્સિસ એટલે કે જે સંસાધનોનો આપણે ઉપયોગ કરતા રહ્યા છીએ તો તેના માટે આપણને બચત કરી શકીએ. આગળ આવે છે કોરોઝન એન્ડ ઇમ્પોર્ટન્ટ કન્સર્ન ઇન ઓટોમોબાઈલ. એટલે કે કોરોઝન જે છે તે ઓટોમોબાઈલ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, ચિંતાજનક વિષય છે. અપોન ફાઇન્ડિંગ એ રસ્ટ સ્પોટ ઓન યોર વ્હીકલ, યોર ફર્સ્ટ કન્સર્ન મે બી ઇમ્પેક્ટ ઓન ઇટ્સ એક્સટીરિયર. એટલે કે જો તમારા વ્હીકલ ઉપર રસ્ટ અથવા તો કોરોઝન લાગ્યો હોય તો તેને શોધ્યા બાદ સૌથી પહેલી વસ્તુ જે છે તે કે તેની એક્સટર્નલ સપાટી, એક્સટીરિયર જે સપાટી જે છે, બહારનો જે ભાગ છે, તો તેના ઉપર તે અસર કરે છે. ધ પ્રેઝન્સ ઓફ રસ્ટ ઓન ધ સરફેસ હાવેવર ઇન્ડિકેટ એ લાર્જર ઇસ્યુ within the interior of car, a structural weakening of the car metal frame and component, which translate into potential concern for the safety. એટલે કે જો કોઈ પણ પ્રકારની સરફેસ ઉપર કાટ જે છે એ લાગેલો હોય, રસ્ટ લાગેલો હોય, તો તેને કારણે કારની જે મેટલ ફ્રેમ જે બનાવેલી હોય તે અને તેની સાથે જે કોઈ પણ પાર્ટ્સ લાગેલા હોય, કમ્પોનન્ટ લાગેલા હોય, તો તેના સ્ટ્રક્ચરને નબળું પાડવાની સંભાવના જે છે તે સૂચવે છે કે જેને કારણે સેફટી જે છે તે મુશ્કેલીની અંદર આવી જાય. એટલે કે સેફટી બાબતે ચિંતા કરવાનું, સેફટી જે છે તે ચિંતાની અંદર કન્વર્ટ થઈ જાય, પરિવર્તિત થાય છે. એડ્રેસિંગ ધ રસ્ટિંગ ઓફ કાર રિક્વાયર એન અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ બિહાઇન્ડ ધીસ ઇફેક્ટ એ ફિનોમિનોન એઝ નોન એઝ કોરોઝન. એટલે કે કારની અંદર રસ્ટિંગ જે છે આ થાય છે તેને પહોંચી વળવા માટે અને આ અસર ઓછી કરવા માટે ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ જે છે તેનો ખ્યાલ હોવો જરૂરી બને છે કે જેને કોરોઝન તરીકે
ઓળખવામાં આવે છે. ઇન કોરોઝન metal react by oxidation or the losses of electron. કોરોઝનની અંદર મેટલ ઉપર ઓક્સિડેશન થાય છે અને ઇલેક્ટ્રોન જે છે તે ગુમાવે છે. The oxidized metal ion typically form salt of original metal that lack the good structural property of the metal itself. અને ઓક્સિડાઇઝ થયેલી આવી મેટલ જે છે તે સામાન્ય રીતે તેના ઓરિજિનલ મેટલ કરતાં જે ગુણધર્મો જે છે તેની અંદર કોરોઝન પેદા કરે છે કે જે મેટલના ગુડ સ્ટ્રક્ચર પ્રોપર્ટી માટે યોગ્ય નથી. The oxidation of iron in steel in presence of water generate hydrate iron oxide, the familiar origin color of the rust. એટલે કે જો પાણીની હાજરીની અંદર સ્ટીલની અંદર લોખંડ જે આયર્નનું ઓક્સિડેશન જે છે તે હાઇડ્રેટેડ આયર્ન ઓક્સાઇડ પેદા કરે છે અને કાંટ જે છે રસ્ટ જે છે તેનો કલરની મદદથી ઓળખી શકાય છે. સચ એન ઇફેક્ટ ઇઝ કોમન ઇન ધ એન્જિન્સ ઓફ કાર એઝ વેલ એઝ ધેર ફ્રેમ એન્ડ એક્ઝોસ્ટ સિસ્ટમ. અને આવી જ અસર વ્હીકલની અથવા તો કારના એન્જિન, તેની ફ્રેમ અને તેની એક્ઝોસ્ટ સિસ્ટમ ઉપર સામાન્ય રીતે જોવા મળતી હોય છે. નેક્સ્ટ આવે છે ટાઈપ્સ ઓફ કોરોઝન ધેટ અકર વિથિન ધ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી. એટલે કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર અલગ અલગ પ્રકારના જે કોરોઝન થાય છે તેના વિશેની ચર્ચા કરવાની છે. તો તેની અંદર સૌથી પહેલાં છે એટમોસ્ફેરિક કોરોઝન. When any metal surface of the automobile come into contact with air containing some moisture, atmospheric corrosion can occur. જ્યારે કોઈ પણ ઓટોમોબાઈલ વ્હીકલ જે છે તે કોઈ પણ મેટલ સરફેસ એટમોસ્ફેરિક એરના સંપર્કમાં આવે કે જેની અંદર થોડો પણ ભેજ હોય તો આવા કિસ્સામાં એટમોસ્ફેરિક કોરોઝન જે છે તે વ્હીકલ ઉપર થવાની શરૂઆત થાય છે. એ થિન ઓર માઇક્રોન સ્કેલ ફિલ્મ ઓફ ધ મોઇસ્ચર deposited under non-zero humidity condition is sufficient to cause the gradual decay of iron and steel surface producing iron oxide or the rust. અને ઝીરો મોઇસ્ચર કન્ડિશન અંદર નોન ઝીરો હ્યુમિડિટીની અંદર જે એક પાતળું લેયર જે સ્ટીલ અથવા તો લોખંડના જે પાર્ટ્સ છે તેની ઉપર લાગે કે જે માઇક્રો સ્કેલની અંદર મેઝર કરવામાં આવે છે. પાતળું જે પડ હોય કે જે માઇક્રોનની અંદર હોય તો તેની ઉપર સપાટી, જે લોખંડવાળી સપાટી હોય કે સ્ટીલવાળી સપાટી હોય તો તેની ઉપર લાગે અને જેને પરિણામે તેની ઉપર ધીમે ધીમે કોરોઝન અથવા તો રસ્ટિંગ જે છે તે થવાની શરૂઆત થાય છે અને તેના પરિણામે આયર્ન ઓક્સાઇડ પેદા થાય છે અથવા તો રસ્ટ જે છે તે લોખંડની અથવા જો સ્ટીલની સપાટી હોય તો તેના ઉપર લાગી જાય છે. ધીસ ઇઝ ટર્ન ઇમ્પેર ધ મિકેનિકલ ઇન્ટિગ્રિટી એન્ડ રિડ્યુસ ધ લાઈફ સ્પાન ઓફ ધ મેટલ. અને આને આવું થવાને લીધે જે પાર્ટ્સ જે છે તેની મિકેનિકલ ઇન્ટિગ્રિટીને ડેમેજ થાય છે અને જે મેટલ જે છે તેની લાઈફ સ્પાન, જેની લાઈફ સાયકલ છે તે ઘટી જાય છે.
The thickness of film is depending on the factors such as ambient temperature, pressure, relative humidity and presence of salt. અને આ જે મેટલ અથવા તો સ્ટીલની જે સપાટી ઉપર જે ફિલ્મ જે જમા થાય છે તો તેની થિકનેસ એટમોસ્ફિયરના અમુક જે ભાગ ભજવતા ફેક્ટર છે કે જેમાં એમ્બિયન્ટ ટેમ્પરેચર, પ્રેશર, રિલેટિવ હ્યુમિડિટી અને સોલ્ટ કેટલા પ્રમાણમાં હાજર છે તેના ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ બીજો ટાઈપ છે ક્રીવિસ કોરોઝન. તો ક્રીવિસ કોરોઝન રિફર ટુ ધ ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ that occur in confined space such as gasket, seal, flanges and space filled with the deposit. ક્રેસિસ કોરોઝન છે તે સામાન્ય રીતે ઇલેક્ટ્રોકેમિકલ પ્રોસેસ છે તે દર્શાવે છે કે જે અમુક લિમિટેડ જગ્યાની અંદર થાય છે. દાખલા તરીકે જોવા જઈએ તો ગાસ્કેટ, સીલ, ફ્લેન્જ અને અમુક એવી જે જગ્યા છે કે જ્યાં પૂરતી ડિપોઝિટ થઈ શકે છે. This type of corrosion is a localized form of attack due to presence of stagnant solution or an electrolyte. અને આ પ્રકારનું કોરોઝન છે તે ઇલેક્ટ્રોલાઇટની હાજરીને કારણે અને જે સ્ટેગમેન્ટ સોલ્યુશન ત્યાં હાજર હોય તો તેને કારણે પેદા થાય છે અથવા તો લાગવાની શરૂઆત થાય છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ એન્ડ કેન લીડ ટુ સડન ફેઇલર થ્રુ એ ફિનોમિનોન ઇઝ નોન એઝ સ્ટ્રેસ કોરોઝન ક્રેકિંગ. અને તેને શોધવું, તેને ડિટેક્ટ કરવું થોડુંક મુશ્કેલ ભર્યું છે અને જો કોઈ પણ કારણોસર ડિટેક્ટ ના કરી શકાય અને ફેલિયર જે છે તે તાત્કાલિક થાય તો આવા કિસ્સામાં તેને સ્ટ્રેસ કોરોઝન ક્રેકિંગ તરફ આગળ લઈ જાય છે. આગળ આવે છે ગેલ્વેનિક કોરોઝન. ઇટ કોઝિસ is in cases where the two different metal are placed in electrical contact on metal can corrode permanent preferentially with respect to the other metal. આ કિસ્સામાં બે અલગ અલગ મેટલને ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટની અંદર મૂકવામાં આવે છે અને ત્યારબાદ મેટલને બીજી અન્ય મેટલ સાથે કોન્ટેક્ટમાં રાખી અને પ્રોસેસ જે છે તે કરવામાં આવે છે. ઇન ધીસ પ્રોસેસ ઇઝ રિફર એઝ ગેલ્વેનિક કોરોઝન. અને આ પ્રકારની જે પ્રક્રિયા જે છે તેને ગેલ્વેનિક કોરોઝન તરીકે ઓળખવામાં આવે છે. ધ પ્રેઝન્સ ઓફ રસ્ટ ઓન નટ એન્ડ બોલ્ટ ધેટ જોઈન ટુગેધર ઓટોમોટિવ કમ્પોનન્ટ ઇઝ વન એક્ઝામ્પલ. અને આનું એક ઉદાહરણ જે છે તે જોવા જઈએ તો નટ અને બોલ્ટ ઉપર જો કોઈ રસ્ટ લાગેલી હોય અથવા તો તે ત્યાં જોવા મળે કે જેને કારણે ઓટોમોટિવ પાર્ટ્સની સાથે તે જોડાય અને તેની સાથે તેનો કોન્ટેક્ટમાં આવતા ત્યાં કોરોઝન થવાની શરૂઆત થાય. સચ ડિટેરિએશન્સ રિઝલ્ટ ફ્રોમ ધ ફેક્ટ that the different metals have different corrosion potential meaning that they have a different propensity to lose or gain electron. અને અલગ અલગ મેટલમાં અલગ અલગ ક્ષમતાઓ સાથે તે ભાગ ભજવતું હોય છે. એટલે કે ઇલેક્ટ્રોનને ગુમાવવાનું અને મેળવવાની જે ક્ષમતા છે તે બધા મેટલ માટે એક સરખી હોતી નથી. એટલે તેના આધારે ગેલ્વેનિક કોરોઝન જે છે તે થતું હોય છે. નેક્સ્ટ આવે છે પિટિંગ. પિટિંગ ઇઝ સિમિલર ક્રીવિસ કોરોઝન ઇન ધ સેન્સ that they are both localized from corrosion. પિટિંગનું
એ પ્રિટિંગ ટાઈપ કોરોઝન છે તે સામાન્ય રીતે ક્રિવિસ કોરોઝન જેવું જ છે અને તે બંને લોકલાઇઝ ફોર્મમાં કોરોઝન તરીકે ઓળખવામાં આવે છે. Pitting typically occur in otherwise passive material when the passive oxide film that normally protect the metal is broken down as a result of chemical or mechanical attack. સામાન્ય રીતે મેટલને પ્રોટેક્ટ કરતી જે ઓક્સાઇડની ફિલ્મ હોય છે તે મિકેનિકલ અને કેમિકલ એટેકને પરિણામે તૂટી જાય છે. જ્યારે સામાન્ય રીતે જે પ્રોટેક્ટ ફિલ્મ જે છે તેનું પિટિંગ થવાની શરૂઆત થાય છે. ધ ક્લોરીન ઇન સોલ્ટ વોટર is good at breaking down such passive oxide film and is why car that frequent coastal places are more likely to be subjected this type of corrosion. અને જે મીઠાવાળું પાણી છે તેની અંદર ક્લોરીન એડ થવાથી આવી જે પેસિવ ઓક્સાઇડ ફિલ્મ જે છે તે તૂટવાની શરૂઆત થાય છે કે જેને કારણે ઘણી વખત કોસ્ટલ એરિયામાં ગાડીઓ ઉપર કોરોઝન જે થાય છે તે પિટિંગ ટાઈપનું કોરોઝન થાય છે. અથવા તો જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં જો વ્હીકલની અંદર કોરોઝન થાય તો તે પિટિંગ ટાઈપનું કોરોઝનની અંદર સમાવેશ થતો હોય છે. ધ રિઝલ્ટિંગ pits can grow deep within the metal undetected and ultimately lead to catastrophic failure. અને પરિણામે જે પીટ મેટલની અંદર સુધી છેડે સુધી આગળ વધે છે અને પરિણામે કેટાસ્ટ્રોફિક ફેલિયર તરફ આપણને આગળ લઈ જાય છે. નેક્સ્ટ આવે છે ફ્રોમ મેન્યુફેક્ચર ટુ ઓન ધ રોડ ધ રૂટ્સ ઓફ કોરોઝન ઇન વ્હીકલ. એટલે કે મેન્યુફેક્ચરરથી શરૂ કરીને ઓન રોડ સુધી વ્હીકલની અંદર લાગતા કોરોઝનના રૂટ એટલે છેડાઓ. ધ કોઝિસ ઓફ કોરોઝન ઇન વ્હીકલ કેન બી ટ્રેક back to the manufacture stage as well as to environmental condition on the road. એટલે કે વ્હીકલની અંદર જે કોઈ પણ પ્રકારનું કોરોઝન થાય છે તેના કારણો જોવા જઈએ તો મેન્યુફેક્ચરરના સ્ટેજથી શરૂ કરી અને રોડ ઉપરની જે એન્વાયરમેન્ટલ કન્ડિશન છે તે ભાગ ભજવતી હોય છે. ગેલ્વેનિક કોરોઝન ફોર instance can result from the use of different metal for the various automotive parts. ગેલ્વેનિક કોરોઝન છે તે સામાન્ય રીતે ઓટોમોટિવ પાર્ટ્સ જે છે તે અલગ અલગ મેટલના યુઝ કરવાને પરિણામે થવાની સંભાવના હોય છે. ધ ઇન્હેરન્ટ માઇક્રોસ્ટ્રક્ચર ઓફ ધ મેટલ ઓલ્સો પ્લે એ ડિસિઝિવ રોલ. અને આ સમયગાળા દરમિયાન જે મેટલનું ઇન્હરન્ટ માઇક્રોસ્ટ્રક્ચર જે છે તે નિર્ણાયક ભૂમિકા ભજવતું હોય છે. ડ્યુ ટુ ધ રિસેન્ટ ટ્રેન્ડ ઓફ લાઇટ વેઇટિંગ ધ યુઝ ઓફ મેગ્નેશિયમ ઇન ઓટોમોબાઈલ હેઝ ઇન્ક્રીઝ. અને આ કારણોસર લો વેઇટ જે પાછળ જે અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે તો તેની અંદર લો વેઇટ માટે મેગ્નેશિયમનો ઉપયોગ ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર ક્રમશઃ વધતો જાય છે. Mg is a favorable engineering material in term of its high strength to weight ratio and good castability. It does, however, display poor corrosion characteristic. એટલે કે Mg છે મેગ્નેશિયમ જે છે
તે તેના હાઈ સ્ટ્રેન્થ ટુ વેઇટ રેશિયો અને તેની સારી કાસ્ટેબિલિટીની આધારે એન્જિનિયરિંગ મટીરિયલમાં તેનો ઉપયોગ જે છે તે યોગ્ય જણાય છે. આ ઉપરાંત એક જે છે તે તેનું ડિસએડવાન્ટેજ જોવા જઈએ તો એક છે કે તેમાં કોરોઝન કેરેક્ટરિસ્ટિક જે છે તે પ્રમાણમાં ઓછી દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, ઇટ હેઝ બીન રિપોર્ટેડ ધેટ ધ આલ્ફા ફેઝ ઓફ Mg is more prone to corrosion than beta phase and can lead to galvanic corrosion between the phase. એટલે કે અહીં મેગ્નેશિયમની અંદર એવું જાણવા મળ્યું છે કે આલ્ફા ફેઝ જે છે તે બીટા ફેઝ કરતાં ગેલ્વેનિક કોરોઝન તરફ વધારે ડેમેજ થાય છે અને વધારે કોરોઝન તરફ લઈ જાય છે. Grain boundary within a metal can generate forces behind the deterioration as well. અને મેટલની અંદર ગ્રેન બાઉન્ડ્રી જે છે તે આ પ્રકારના ડિટેરિયેશન માટે ફોર્સિસ જે છે તે પેદા કરે છે. When on the road, vehicles are subjected to wide range of environment include extremely hot and cold temperature in addition to opening within coastal area and near the chemical factory. એટલે કે જ્યારે વ્હીકલ જે છે તે રસ્તાઓ ઉપર ચાલતું હોય તો આજુબાજુનો એરિયા જો દરિયાકાંઠાનો હોય કે કેમિકલ ફેક્ટરીની નજીક હોય, ઉપરાંત જે એટમોસ્ફિયરિક કન્ડિશન જે છે તે ઠંડી પણ હોય, ગરમ પણ હોય, તો આવા અલગ અલગ પ્રકારના ટેમ્પરેચર વેરિએશન એટમોસ્ફિયર જે છે તેનો સામનો કરતું હોય છે. ઓલ ધીસ કન્ડિશન કેન રિઝલ્ટ ઇન એટમોસ્ફેરિક કોરોઝન. અને આ બધી પરિસ્થિતિ જે છે અને તેને પરિણામે એટમોસ્ફેરિક કોરોઝન થવાની સંભાવના વધી જાય છે. Even a small scratch during the operation can lead to corrosion cell arising in the surface moisture film with the use of de-icing salt in cold environment further accelerating this process. અને આ ઓપરેશન દરમિયાન એક નાનો પણ સ્ક્રેચ એ સરફેસ ઉપર મોઇશ્ચરની ફિલ્મ પેદા થતાં કોરોઝન તરફ આપણને આગળ લઈ જાય છે કે જેની અંદર કોલ્ડ એટમોસ્ફિયર અને સોલ્ટ જે છે તેનો ઉપયોગ કોરોઝનની પ્રક્રિયાને વધારે ઝડપી બનાવે છે. Crevice corrosion meanwhile result from the accumulation of dirt and debris in the confined space such as door flanges and wheel well. અને દરવાજા અને વ્હીલની જે વેલ જે ખાડા જેની અંદર આપણે ટાયર ફિટ કરીએ છીએ વેલ, તો તેની અંદર જે આ જે લિમિટેડ સ્પેસની અંદર ડર્ટ, ડેબ્રિસ આ બધું જમા થવાને કારણે અહીં કાંટ લાગવાની શરૂઆત થાય છે કે જે ક્રેવિસ કોરોઝનના સ્વરૂપમાં જન્મે છે. Due to the presence of wet condensate and appreciable concentration of the chloride ion, automotive exhaust system are highly susceptible pitting. Wet condensate ની હાજરીમાં અને ક્લોરાઇડ આયનની હાજરીને કારણે ઓટોમોટિવ એક્ઝોસ્ટ સિસ્ટમની ઉપર પીટિંગ થવાની શરૂઆત થાય છે કે જે એક મહત્વનું ભાગ ભજવતું હોય છે. આગળ આવીએ છીએ એક્સપેરિમેન્ટલ ટેસ્ટિંગ. When it comes to testing corrosion in vehicle, outdoor testing is often used
where a vehicle is left out in the open for a certain period of the time. એટલે કે વ્હીકલની અંદર જ્યારે કોરોઝનનું ટેસ્ટિંગ કરવાનું હોય ત્યારે આઉટડોર ટેસ્ટિંગનો ઉપયોગ ઘણી વખત કરવામાં આવતું હોય છે કે જ્યાં વ્હીકલને અમુક સમયગાળા દરમિયાન ખુલ્લું મૂકી દેવામાં આવે છે. સોલ્ટ સ્પ્રે ટેસ્ટ એન્ડ સાયકલિક લોડિંગ આર ઓલ્સો કોમન એક્સપેરિમેન્ટલ ટેકનિક. એટલે કે સોલ્ટ સ્પ્રે ટેસ્ટ અને સાયકલિક લોડિંગ છે તે જનરલી ટેસ્ટિંગ પ્રોસિજર છે, એક્સપેરિમેન્ટલ ટેકનિક છે તેનો ઉપયોગ થાય છે. The salt spray test is carried out in a closed chamber where the corrosion resistance of the coating is measured by exposing it to an acidic environment via a salt solution or an acetic acid. એટલે કે સ્પ્રે ટેસ્ટ, સોલ્ટ સ્પ્રે ટેસ્ટની અંદર એક ક્લોઝ ચેમ્બરની અંદર કરવામાં આવે છે કે જ્યાં કોટિંગ ઉપર કોરોઝનને રેઝિસ્ટ કરવા માટે એસિડિક એટમોસ્ફિયરની અંદર અને જે સોલ્ટેડ મિક્સચર છે, સોલ્યુશન છે અને એસિટિક એસિડની મદદથી તેને ફ્લો કરાવવામાં આવતું હોય છે. સાયકલિક લોડિંગ રિફર ટુ ધ સબ્જેક્ટિંગ ધ ટેસ્ટ સ્પેસિમેન ટુ અલ્ટરનેટિંગ વેટ એન્ડ ડ્રાય સાયકલ. સાયકલિંગ લોડિંગ જે છે એની અંદર ટેસ્ટને જે સેમ્પલ જે છે તેને ડ્રાય અને વેટ સાયકલની અંદર લેવામાં આવતું હોય છે. ધીસ ઇઝ એન એક્સલરેટેડ ફોર્મ ઓફ ધ ટેસ્ટિંગ that can provide a reasonable estimate for the preventive measure against the corrosion. અને આ જે ટેસ્ટ છે તેની અંદર ઝડપથી ટેસ્ટિંગનું કામ કરવામાં આવે છે કે જેમાં કોરોઝનને અટકાવવા માટે જો કોઈ પણ પગલાં લેવા જરૂરી હોય તો તેને લગતો અંદાજ આપણે નીકાળી શકીએ છીએ. તો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીશું. આવતા લેક્ચરમાં જોઈશું વ્હીકલ કોરોઝન ચેમ્બર, 3 ચેમ્બર કોરોઝન ટેસ્ટિંગ એન્ડ અધર ટેસ્ટ પ્રોસિજર.